છોકરાને એવું છે ભણાયો અને સારું ભણ્યો અને હવે કંપનીમાં નોકરી જોઈએ ઈ રસ હાલ તો કોઈ ફોન બને હમણાં કર્યો નહીં કે આવ્યો નહીં નો રજા બધા પડે ને ઘેર બેર આવે સારું એક બે દાડા અને મારા પેલો ભૂરો રહ્યો અમે બેસી થી ભાઈ બંધ પાછા અને એનો ટેટો હું તો ના થાપા અરે આ ભૂરા હાલ આ હું એકલો બહુ વાતો જ કરી જતો હતો હું જગ્યો હું જા પેલો તારો છોકરો ને મારો છોકરો બે જણા નોકરી નહીં જા કંપનીમાં ઓવા તે કાલ જ ફોન તો આવ્યો તો અને પાછી યુવાની ભાઈ બની જેવી આપણે બેવાની જેવી થઈ જાય પાછી ઈવન ભાઈ બંધી કરી પણ થી બે જણા ભેગું રહેતા ને ભેગું ભણ્યા છે ભણાય ભેગું અને પાછા નોકરીએ બે હાલી સારું બે અને ભેગી નોકરી આવી જાય સારું છે એટલે આવું આપણે બધી શાંતિ છે જો એ બે યુવાનો વાળો પડી ગયા હવ હવે આપણે શાંતિ યુવાનું તો આપણે કોઈ ટેન્શન નહીં કે શું નીકળ્યો તો હા હું બજાર બાજુ નીકળ્યો હતો એવું ત્યાં મોજા આવે તો મારે થોડું કોમ છે એટલે કીધું તારે કીધું લાવ થઈને જઉં છું તે વળી ભેગો થતો જાઉં ને મને આબુ બે જણા જઈએ ના એટલે મારે થોડું કોમ છે ને કોમ તો બે જણા જ હોત પાછા તે આબુ નહીં તમારે ના તું જતા એવું હોય તો હું પછી આપણે બે જણા હોજુ પાછા ફરી જવું સારું તે હું જતો આવું તાણ હવ જતા જાય તો હા મારા પૂરા બેવાની ભાઈ બની છે ને એવી મારા છોકરાની નીના છોકરાની જબરી ભાઈ બની છે લ્યો હાથે ભણ્યા ને હાલ હાથે નોકરીએ કંપનીમાં કરે છે આ જબરો મેળ થઈ હોવાની આવીને આવી પ્રગતિ કરતા રહીએ એટલે આપણો શાંતિ આમાં આપણે શું કરવું છે બેઠા બેઠા ખાવું છે આમાં પાલ્યા છીએ આપણે બધી રીતે એ અમે છોકરો નોકરી કરે જાય ને આપણને ખવડાવે બસ આનંદ મંગળ જલસા કરવાના જોવું શાંતિથી જે બાપાથી કોમ થાય કોમ કરી દેવાનું બેટા બોલો બોલો આમાં આપણો ભણવાનું જે ભણવાનું પટાઈ દીધું છે અને અમે સારી કંપનીમાં આપણે નોકરી લાગી જાય છે બે જણા ચિંતા જેવું છે નહીં કોઈ અમુક કોઈ ટેન્શન છે નહીં એ વાત સાચી છે પણ જો આપણે મા બાપને આપણને ભણાઈ ગણાઈને અત્યારે આટલા વેલસેટ બનાવ્યા અત્યારે આપણે નોકરી કરીએ છીએ અને જો આ રીતે આપણે કરતા રહું ને તો મોડા વહેલા હું તો નહીં કહેતો થોડા ટાઈમમાં આપણો ઘર છે ગાડી છે બાઇક છે જે લેવું હોય એ લઈ શકશું હા સાચી છે બરાબર અને આપણે બે શેઠથી પહાણ છીએ અને ત્યાં રવામાં આપણને સારું રહે કે બે જણા જોડે રહીએ તો આપણે બેવાને ફાવે ખરું બરાબર પણ એના માટે પછી મજૂરી એવી આપણે કરવી પડશે આપણે 10 દાડે ઘેર અડ્યા છીએ એટલે છે ને આ રીતે બધું મજૂરી કરીએ મહેનત કરીએ તો ફળ તો મળવાનું જ થઈનું એટલે ટાઈમસર આપણે બધું કરવું પડે બધાને સરકારી નોકરી મળે કંપનીમાં કરવી પડે કરાય હિંમત પગાર એ સારો હોય છે જેમ એવું થોડું હોતું હોય છે સરકારી નોકરી જ કરવી કાચા દાડે આયા છીએ ઘેર તે ઓટો મારીએ જ રહીએ એટલે કીધું બે દાડા જઈએ બાપા ઈવન ભેગા થતા જઈએ શું છે ઈવન સારું લાગે છોકરો આવે એમ બેટા બોલ અને હું ઘેર આપવું ચા પાણી કરીને જા ના ઘેર નહીં આપવું મારા હું જવું કામ 10 દાડે આવ્યો છું તો હું એવું તો હજા આવું છું હા રે હો હા અરે આ છોકરો આયા ઓવાના થાપા આવો 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 ના મારે નહીં આપવું મારે જવું છે હજી હું હજા આવું છું એવું ઓવા હું હજા આવું હાલ તો જવું તું તો ફોન બનાવી ના કર્યો હવે આપવાનું જ હતું આજે 10 દાડા થયા થાય હું તો આજ ઘેર જવાનું છે કે ફોન કોઈ કરવો નહીં ત્યાં હારું થી આવ્યો હેડ મને એકલા નવાય ફાવતું નતું ઓહો અને મારો ટાઈમ જ હતો ના અને આ શું લોહી પૂંછી બધો થાક મૂકો હવે આવે ને એટલે કીધું ના આવે તો પેલું ગેસનું બેસનું કોક કરીએ તે દફા જતી મારે શું લાગે એ આપણે ફોરમ ભરાઈ દઈએ હવે જેમ તું આવ્યો તો તે કરી દઈએ તાર હવે આપણે નોકરી લાગી જાય વધુ નહીં આવે કંપનીમાં 10 દાડા રહીને આવ્યો હા અને હું એવું છે શિયાળામાં ઠંડી વાય છે કે એટલે હમણાં હવે તો અપડાઉન કરું છું રહું નહીં રાત હોય ઘેર જ રહું હા ત્યાં આવથી સારું ચાલ લે હવે વેળા ખરા ને 5 વાગે હવે નીકળી જાવ અમે છૂટા થઈ ગયા કંપનીમાંની અલે એના જેવું તો કોઈ નહીં તારે આમાં આઈકન તારે વાળું પાછું બધું કરવાનું ને એનાથી આપણે ઘેર હોય તો સારું તાર પાસે રોધવાની બોધવાની ટેટા બેને તકલીફ પડે તો રોજ આવીએ એ ખરું પાછું હો હોય આમ તો આપણું ઘર હોય તો જે જોવાય મળી રહે હા એટલે વાયથી પાછા ઈકન જવાનું કે પાછું રોજ હા રોજ હવે નીકળી જવું પછી હજી વહેલા પાછા ચાલે તે આરામ સારું વળી લે ડોવન બોવો પાયો ને વગડાઈ જવું છે બાપા
આય બેટા હવે આવ્યો. સારું કર્યું હેડ શું કરો છો તે? કોઈ નહીં આ બેહોન દેવો બધું પાયું ને અમે કીધું વગડાવા હું જાઉં એતરવા હું એવું છે? ઓ જાતે તારે તું લુગડો બુગડો બદલી અને પછી ખાવાનું મેં પડ્યું છે એટલે ખાઈ ભાઈ ના પછી તે એતરમાં. હું એ તમે આવું વળો હું. સારું જા હેડ તમે નાસ્તો બાસ્તો કર્યો? હું નાસ્તો કર્યો ના ડોવાન પાણી પીને અમે કીધું જાઉં એતરમાં. હાર તે હેડો હું આવું આ ઠેલો બેલો મેલી લુગડો બુગડો બદલીને આવું હો? હાર તું આવી જા હેડ જલ્દી ફટાફટ હો. હા હા. બે રજા હતી તો મજા આવી ઊંઘવાની. આ 2 દાડા બહુ ઊંઘ્યો હું તો, બહુ મજા આવી જઈ. અને હજી હું તો કહું છું ટેટો હાથ ના આવે ને તો મને તો ઊંઘવાની જોર મજા આવે છે. નોકરી કરીને કંટાળી જવાય છે. આખો દાડો મારે રહેવાનો છે કંપનીમાં અને કંટાળો આવી જાય. આવું ઊંઘવાનું હોય ને તો જોર મજા આવે શાંતિથી. રૂડા ઓય ટેટા લેડો. નોકરી તાણ નોકરી જ કર. ટાઈમ ને થઈ ગયો. યાર એક કોમ કર ને, હા તું એકલો જા ને, મને મગજ પકડવાની છે. કેમ? હા તું ચડી જાય એટલે કીધું ઊંઘું, પછી હું આવ્યો પાછો. એવું છે? ઓ તે દવા બવા લીધી? દવા તો હું લઈ આવું તમને. હા તો દવા લઈ આવજો. સારું હા રેડ હું જઉં. સારું. હા આવું કોનું બને ને તાણું ઊંઘવા મળે. અલા રૂડા, બોલો બાબા. અલા તૈયાર થઈને 9 વાગ્યા છે ને કેમ હજુ સુધી ઊંઘી રહ્યો છું તે? માથું ચડી જાત દો. માથું ચડી એમ? ઓ અને પેલો ટેટીઓ જો ટેટીઓ જો નોકરી એવું હોય હું કાલ જો. તો કોઈ આમ તકલીફ તો ના પાડે? માથું ચડ્યું તો કશું ના થાય. એવું એમ? એ તો હું રજા કહી દીધી. હા તો માથું ચડી તું ટાઈમ હું તમે જઈને આવું. હારું હેડો. હો હા રે. રૂડા હેડ 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 હેડ. ચાલો ટેટા. રેડ. મોડું થઈ ગયું છે અડક. ઓ ટેટા હા. મને હવે કોમ યાદ આવ્યું છે. મારે બેંકમાં જવા કંઈ ચાલે એવું નહીં. અલ્યા હું યાર તું તો રોજ યાર આવું કરે છે યાર. 2 દાડા આવશે ને 2 દાડા નહીં આવતો યાર. બેંક નું કોમ નહીં એવું બધું હું યાર. એ કોમ કર તું જે આજનો દાડો અને મારો કોમ છે જવા કંઈ ચાલે એવું નહીં. પણ 2 દાડા ના હોય. હા હેડ તું જા ચાલ. હારું જાય. આ રૂડું શિવર છે ઓમ કરે છે. પેલા દાડા કે માથું ચડ્યું છે, પેલા દાડા કે ઓમ છે, ને આજ પાછું બેંકનું છે ને. એમ તો એને શું કોમ આવી જાય છે આવો? મને લાગે છે અરે બોનો બનાવતો લાગે છે. પછી પગારમાં પછી ઓછું શું થવા હોવાનું. આ તો મારો જેણપણનો મિત્ર છે એટલે મારે કહેવું પડે કે ભાઈ તું એ હરખી રીતે કોમ કર મારા અંગાથી તો આપણે બધું ઘેર સારું થઈ જાય. કોઈ નહીં મારે તો શું તાણ હું તો ભાઈ બંધના રીતે કીધું ને પણ નહીં આવતો એ બે બોનો કાઢો શું કરું હું આમ ઝાપડામાં જિંદગી જતી રહી. એના છોકરો 12 મહિનાથી નોકરી કરે છે પણ એને હજી આજ સુધી કશું પૂછ્યું નહીં. પછી એટલો તારા પગાર છે પૂછું નહીં. અને બીજું શું કરે છે આમ? આમ તો પગાર હારા થોડું રમવું કરો ગરબર. હા બેટા આવ્યો બાબા અને આ ગાડી ક્યાંથી લાવ્યો? આપણ લીધું ને તું લાવ્યો? તાણે ના સારું કરી હેડ. આ કીધું લઈ લેવા દે ને હું તો પેલું બસમાં કાઠું પડતું ટાઈમ ના એ સારું કર્યું. પેલું એસટીમાં અપડાઉન કરવું પડતું એના કરતી આ લાયો સારું છે. એટલે કીધું લઈ લેવા દે ને. ના ના સારું કર્યું. સારું છે કે તાણે લાવ્યો ત્યાં? આ હમણાં જ લીધું. ના ના સારું છે. હા આ તો શું છે હું જે મારો પગાર પેલો ભેગો થતો ને ઓહ એમાંથી આ લીધું ને હજી થોડા પૈસા છે કીધું ઘર મનમાં એ જ વિચારતો કીધું 12 મહિનાથી છોકરો નોકરી કરે છે પણ આ સુધી છોકરાને તો આપણે કશું હું કદી પૂછ્યું જ નહીં. ના ના તો હું કરે છે હું નહીં તે કીધું કોઈ આ ના કરે પૈસા હું પગાર છે એમ હજી પૂછ્યું નહીં. પગાર તો જે હોય બાપા પણ આમ આપણા ઘર બનાવી દઈએ હું એમ ના, કહું એ કે સારું આપણું છે કર્યું. તે કીધું આમ ઘર બનાવી દઈએ હું બધું ભેગું જ કરું છું ના ના સારું આપણે અને બધું હારા માટે જ કર્યો. સારું એવડો તે તાણ ઘરનું કોક કરો એટલે ઘરે થઈ જાય છાપરામાં ઇન્નાઈ તો મારા આખી જિંદગી જતી રહી આપણી. તે કશું વાંધો નહીં હું તમને પૈસા આલતો તો શું તમારે જે રીતના પેલું કરવાનું હોય ને એ ઘરનું આયોજન તમે કરો. અરે સારું બરાબર? સારું નક્કી. લે હળો ભાઈ પાલી જા કોમ હોય હો બધું પતી ગયું તો. હાર તો હળો. શું છે પુરાભાઈ? ઓ આવો. શું છે યાર આખો દાડો આ મચ મચ કરો છો અલ્યા તે? ભાઈ શું કરે દાણા કોમ બાકી છે એટલે કીધું આ ઈંટો એવું છે. ઉતરાઈ હતી આટલી ત્યાં કોમ તો પતી ગયું છે.
પણ આ કઠેડો ઉપર થોડો બાકી છે કે એટલે કાલ કારીગરો આપવાના છે એટલે કીધું પાણી પાણી કટીને ચડાઈ દેવરાવું કે ના ના સારું બનાવ્યું છે ઘર પર તો સારું બનાવ્યું છે કઠળો જ બાકી છે તેમ કઠેડો બીજું બધું પતી ગયું છે એવું છે એમ? પ્લાસ્ટર બાકી છે હમણાં. ના ના ઈટો હારી લાવ્યો તો આ જતો તો બજાર ત્યાં ભૂરો ભાઈ કીધું હું મથું લાવી આ ઘર ના બનાવ્યું સારું બનાવ્યું છે ભૂરા ભાઈ પાકમાં તો જો ભાઈ કશું ભલીવાર નહીં હું તો પાકમાં કોઈ સાર આવ્યો નહીં પણ આ છોકરો નોકરી કરે છે કે પેલા પૈસા કમાણે તો થોડા તે વળી એક્ટિવા લાવ્યો અને પાછા ઘરનું કી કઈ નાખી તે ઘર તમારે સારું બનાવ્યું. કોમ કર્યું છોકરાઓ અરે અમાર તો પેલો હા બોલ્યું તાં કશું કર્યું ને આ પેલો ગેસનો બાટલો કીધો તે હજી તો લાવ્યો નહીં એ તો સમ અમારા બે જણા આપા અંગાતી છોકરા નોકરી કરે છે. ગાંધી જ જોયા છે કે ભાઈ ન્યાય છે ગાંધી નોકરી ગાંધી કરે છે, પણ અમાર તો કશું કર્યું નહીં હજી તો ના માર તો છોકરાએ સારું ભેગું કરી યાર આ તું કીધું પણ કર્યું છે બધું કમ્પ્લીટ જ હા કઈ યાર પણ તે કે તમારો છોકરો કશું લાવ્યો જ નહીં કશું નહીં લાયો હોય યાર ના લાવ્યો બધું લીધો. ઘર બનાવ્યું કીધી એક્ટિવા લાવ્યું ને તમારે ના લાવ્યું બને ખરું અલે આમાં એમ તો મુયા સાપડામાં જ ઘરના બનાવું અરે એ વાત સાચી છે હો ભૂરા ભાઈ હવે શું જ ખરા ગેસનો બાટલો કીધો તે હે નહીં ના લાવ્યો ના એ કીધું. તો લાવશે મિયા સુધી છોકરાને કદી પૂછ્યું નતું પણ વળી છોકરો હાથે બધું લાવ્યો કે એટલે સગવડ થઈ જાય એટલે કેળો ત્યાં કરી દઈએ મેં કીધું, હા, હેળો ત્યાં પતાઈ દઈએ આજ નહીં તો કાલ હાલ છે હાલશે હાલશે ઈ કાંઈ આપણે કોઈ પૂછતા નહીં હજી જોડો કોઈ ભૂરા બતાવ્યું ભાઈ. નહીં તારે. હું જાઉં હારું બહાર છોકરા બજાર જાઉં કીધું છે હો લે હું એ પાણી વાળો હારું તો. પાવર આવે એવો તો જઉં હાર હાર વતાવનો છોકરો ને એવું તાણે વતાવ તો વતાવ ને કે હરી હરી બધું છોકરોનો કોઈ ઠેકોણો નહીં. આ જો કા કળથી ને વળથી આ જો માટી સોટી છે ને હા, બધું વખોડવું પડશે હા હા લો બધું આ રૂડા બધા મુબા આ ચાલતો તે અમે હેડી હેડીને પડશો તેમ તેવું હતું આ પેલા ભૂરાભાઈનો છોકરો એક્ટિવા લાવ્યો ઘર બનાવ્યું આ તમે તો જો ઘણા હજી એમના ફર્યા જો તો બે અંગાતી નોકરી કરતા હતા હું કરો છો તમે તો રાગે રાગે હું એ કર્યો હું રાગી પેલો તો જો ફરે છે ભૂરાભાઈનો છોકરો હા હેડો હું જાઉં હા તે જો અપાણીઓને હમું જો તમે તો હા, કશા હેડો. કોમના નહીં લાગતા હાલો એ મુબાની વાત તો સાચી લાગે છે કારણ કે અમુક ખરા ને એ અંગાજી અમે નોકરી કરતા એટલે મારે ઊંધું ગાલવાનો વારો આવે પણ ટેટિયાને મારે લાઈન ઉપર પાછો લાવી જ દેવું પડશે ગમે તે કરીને ખરા ને ટેટિયાનું પ્રગતિ ભલે કરી પણ મેં બધું રખડામ કાઢ્યું અને હું નોકરી જો ને એ બધા બોનો કાઢીને ઘેર રખડ્યો છું અને ટેટીઓ રેગ્યુલર નોકરી ગયો છે એટલે મારે કોક કરીને ટેટિયાનો પાછો પાડવો તો પડશે જ અને મારી જગ્યાએ પાછો મારે લાવી દેવો પડશે ફક્ત આઈડિયા મારવો જ પડશે આ નાથાબાનો છોકરો મને નહીં લાગતું કોઈ દાદર મારે એવું અરોમી લાગે છે મને તો આ પેલો ભૂરાભાઈનો છોકરો બે હંગાતી જ નોકરી કરતા હતા મેં એક્ટિવા લાવ્યો અને ઘર તો કેવું બનાવ્યું છે આમ ભૂરાભાઈને આખી જિંદગી જોવું ના પડે એવું ઘર બનાવ્યું છે અને નાથાબાના તો આ જોઈ એમના અહીં ફર્યું છે હજી કશું કર્યું નહીં નાથાબાના છોકરાએ તો આ ભૂરાનો છોકરો અને મારો છોકરો બે કરતા હતા નોકરી સંગાતી જ અને ભૂરાના છોકરાનો વધારે પગાર હ કે મારા છોકરાનો ઓછો હ પણ બેવાની ડિગ્રી તો એક જ છે પગારે કે અમારા હરખાથી પણ હવે ભૂરાના છોકરાએ તો ખાસું બધું વસાવ્યું એક્ટિવા લાવ્યો ઘર બનાવ્યું ભૂરાને પૈસા વાપરવા તો પણ મારા છોકરાએ શું કર્યું મને કોઈ ખબર નહીં પડતી હજી પેલું ગેસ કીધું તે હેલ આવ્યો નહીં સાપરું એમને એમ પડી છે પૈસા નહીં હાલતો હા તે એને નોકરી જાય ને એટલે એને મારે પૂછવું છે કે પહેલાં એટલું બધું કર્યું તો તું શું કર્યું તાન તો બાબા પોણી હેતરમાંથી આવ્યા અરે આ હું એતામાં યાર તું ચાંદનો આવીને આવી પેજનભાઈ હું જાણનો આવ્યો છું આ પાણી એક ભાગ મેં બોલો બરાબર હા હું પેલો એતમ નહોતો પાણીવાળા જતો ઓહ તે પેલો ભૂરો ને એમાં બે વાતો કરતા હતા કે મારે તો છોકરો એક્ટિવા લાવ્યો ઘર બનાવ્યું અને કે પૈસા ને પૈસા કે હારા લાવે છે તાન તમારી ડિગ્રી હરખી હતી નોકરી હરખી કરતા હતા તો પણ તું શું કર્યું કશું લાવ્યું નહીં હું એમ રાગે રાગે લાવ્યો અરે પણ તમે બે નોકરી તો હંગાથી જતા ને હંગાથી નોકરી કરતા ને પગારે તમારા હરખા હતા ને હારડો હું આવું મારા આગળ કોમ છે ને
તે જઈને આવું હું. બાપાની અમુક તો આ વાતની ખબર પડી જઈ છે. હું મારો આનું કોક પ્લાનિંગ કરવું પડશે. હું રોજ મારે નોકરી પાછું ચાલુ થઈ જવું પડશે. અમુક રજાઓ પાડવી નહીં અને રેગ્યુલર નોકરી ચાલુ કરી દેવી છે મારે. અને ટેટિયાનું તો કોઈક એવા આવડા રસ્તા ચલાવું ને કે પાછો મારા લેવરમાં આવી જાય અને પાછો એનો મારા પટે હેઠતો થઈ જવો છે. તાણે પાછું બધાને ખબર પડે કે ના રૂડો સાચો છે, ખોટો નહીં. કોક તો રૂડિયાએ ગોટાળા કર્યા છે હો, મોનો ના મોનો. નકર કોક તો એ થોડું ઘણું તો વસાય, બીજું તો કોઈ નહીં. પણ આ ગેસનો બાટલો કીધો તે તો લાવા કે, પણ કશું નહીં લાવ્યો. આર્યો કો તો નોકરી શિખર જાય છે, કશો રખડવા જાય છે, ખબર પડતી નહીં. આમાં મારે આની કોક શોધખોળ કરવી પડશે તાને. નકા આર્યો મને લાગતું નહીં કોઈ કરે હવે. તો રજા છે તે બજારમાં કોઈ ઓટો મારતા હું. આ બધાનો મેળો વાપર્યો આપણે હું કંટાળ્યો છું. બધા ટેટીઓ પ્રગતિ. રૂડા બોલો ડેરા, ગાડ્યો બજાર જઉં છું. એવું મોયા રજાથી બજાર જ જતો હતો. બરોબર. હા હેડ દે આવો બે જીએ. ના મારા તારે એક્ટિવ ઉપર બેહવું નહીં. ચમ ના અરે હેડ કે ના તું જા, હું આવું છું હેઠતો. ચમ પણ શું થયું છે? મારે કોઈ તારી એક્ટિવ ઉપર બેહવાની જરૂર નહીં. હું હેઠતો આવું છે તો વાંધો નહીં. પણ રૂડા તું છે આવું કરું છે યાર? ના યાર ખોટો બધાનો મેળો આપણા મરી જવાય છે મારા એના કરતી તું જા ને, હું આવું છું હેઠતો. પણ રૂડા એમાં તો હનો મેણો. અગર તું હેઠતો પર છે ને પેલો આમ લાવ્યો ને તેમ લાવ્યો. મેં કીધું તું જજે કોમ કર, હું આવું છું હેઠતો હેઠ. જો મારી વાત સાંભળ મિત્ર, હમ. આમાં કેવું છે, હું રેગ્યુલર મારા ધંધા જતો હતો બરાબર છે. હું તારા ઘેર રોજ આવતો કે લે હેડ રૂડા આપણે જવાનું છે નોકરી, લે હેડ રૂડા આપણે નોકરી જવાનું છે. તો તું મને શું કહેતો? ઘડીમાં કે મને માથું દુખે છે, ઘડીમાં કે મારે કોમ છે, ઘડીમાં કે બેંકનું કોમ છે. આમ એમાં એ તું કર એમાં મારો શું ગુનો? તું આ મારા ઉપર આ રીતની ઈર્ષ્યા કરીએ ખોટું પડે. અને જીવનમાં સફળ થવું હોય ને તો મહેનત કરવી પડે. આ ત્યાં ઈર્ષ્યાથી તમે ના સફળ થો. અત્યારે હું રોજે રોજ મારા કોમ જો, હું નોકરી જો, તાણે હું આ બધું ઊભું કર્યું છે અને તાણા એક્ટિવાને બધું વસાવ્યું છે. એટલે ઈર્ષ્યા કરે કોઈ મેળ નહીં આવે. હારું તને તું જા ને, હું આવું છું તો વાંધો નહીં. ચમ બજાર જો તમે, હું હેઠતો જ આવું છું. ના ના હેડ હેડ લેતો જવું. તું ઈર્ષ્યા ખોટી કરે નહીં. હા હેડો તો. કારણ અને જો બીજી એક વસ્તુ તને કહી દઉં હમ. કે જીવનમાં સફળ થવા માટે મહેનત કરવી પડે, ટાઈમસર નોકરી જવું પડે. બીજું આ તે આડાવાળા ધંધા હોય એ મૂકી દેવા પડે, જેથી કરીને આપણું ગુજરાન વ્યવસ્થિત ચાલે, આપણો ઘર સંસાર વ્યવસ્થિત ચાલે. એના માટે આપણે મહેનત મજૂરી તો કરવી જ પડે. બાકી તમે બીજા કોઈ કામમાં જો કે આળસ રાખો તો તમારો કોઈ ઉદ્ધાર નહીં થાય. વાત તો સાચી છે, ભૂલે મારી તો અને હતી. તને એવું હોય છે કે હું આ બધું કર્યું છે કે આમ છે, મારો તો એવો કોઈ આશય નહીં. હું તો તારા ઘેર રોજ આવતો જ કે હેડ નોકરી હેડ નોકરી. ભૂલ મારી જ પણ હતી. તું જે તારી પેલી જે આળસાઈમાંથી કાઢ્યું ને એ ખોટું પડે. તું પછી મારા ઉપર ઈર્ષ્યા કરે કે રહ્યો કમાઈ ગયો ને હું રહી ગયો ને એને આમ કરીને તેમ કરીને એના લીધે મારે હોભળવું પડે ને. પણ એમાં મારો તો શું ગુનો જરૂડા કે? ના વાત સાચી છે. કારણ કે મારી ઉંમર પ્રમાણે મેં ધ્યાન આલ્યું ના, અને પછી એમની એમ સમય જતો રહ્યો ને એમની એમ તું બધું વસાઈ દીધું. હું એમની એમ રખડાઈ ગયો, મને કોઈ ખબર ના પડી એ વખત. હા તો હું એમ કહું છું, બાકી મને તારા ઉપર કોઈ પેલો નહીં. જો હજી આપણે જે હાલ હું કહું છું થઈ ગયું હાલ હજી સમય છે મારા પાસે. બરાબર, હજી સમય છે. હું નોકરી ચાલુ કરી દઉં. રેગ્યુલર નોકરી ચાલુ કરી દે એ તો પાછું થઈ જાય 2-4 મહિનામાં 6 મહિનામાં તારે કમ્પ્લીટ. હા હેડ. બરાબર લેડ. રૂડા બોલો ડેરા. તને તો તારી ભૂલનો અહેસાસ થઈ ગયો, પણ આ મિત્રોને તો તું કોક કે. જો મિત્રો આવી કોઈક પ્રગતિ કરો એટલે એના ઉપર ઈર્ષા કરવી નહીં ખોટી. અને આપણે પોતે રોજ સવારે વહેલા ઉઠીને ધંધા જતું રહું, કોઈની વાતો ખોટી કરવી નહીં, ખોટી પ્રગતિ ઉપર કોઈના ઉપર ઈર્ષા કરવી નહીં. અને આ રીતે કરવાનું આપણા પોતે આપણી મહેનત થાય ને બધું થાય, બધું મહેનત કરીએ એટલે. હા કોઈના ઉપર ઈર્ષા કરે આપણે કદી આગળ આવીએ. અને જીવનમાં આળસાઈ રાખવી નહીં, આળસે રાખવી નહીં અને પોતાના ધંધા ઉપર પોતે સફળતા મેળવવી. અને સાચી વાત છે. ટાઈમ બગાડવો નહીં. સાચી અત્યારે વાત છે. આપણા પાસે ટાઈમ છે. હા બરાબર છે.